હવે 14નો દિવસ આવ્યો. 14ના દિવસે શાસ્ત્રી મહારાજને થયું કે કાલે પૂનમ, બહુ જ હરિભોગતો આવશે, એ પહેલાં આપણે અહીંયાથી વિચરણ કરવા જતા રહીએ. તો એક દિવસ પહેલાં લક્ષ્મીપ્રસાદજી મહારાજ તે વખતે ગાદી પર હતા અને લક્ષ્મીપ્રસાદજીની ઉંમર ફક્ત 13 વર્ષની. 13 વર્ષના એ આચાર્ય પાસે શાસ્ત્રી મહારાજે એવું કીધું, આજ્ઞા માગી કે એક ચિઠ્ઠી લખી આપો, કારણ કે આચાર્યની ચિઠ્ઠી વગર ગામડે જવાય નહીં, એવો તે વખતનો નિયમ હતો. તો ચિઠ્ઠી લખી આપો. તે એ વખતે લક્ષ્મીપ્રસાદજી મહારાજ એવું બોલ્યા કે તમારે જ્યાં જવું હોય ત્યાં જાઓ, આખો દેશ પડ્યો છે, કોઈ ચિઠ્ઠી મળશે નહીં. પછી ગોરધનદાસ કોઠારીને ખબર પડી તો હેતવાળા હરિભક્તોને બોલાવીને ગોરધનદાસ કોઠારી એમ કે છે કે આ ફેરે શાસ્ત્રીને એકલા મૂકીને જશો નહીં, નહીતર કાંઈ પણ થઈ શકે. એનો અર્થ એમ થયો ને, એ બિટવીન ધ લાઇન્સ એ સમજવાનું હતું. પણ એ પરિસ્થિતિ હતી. છેવટે શાસ્ત્રી મહારાજને બધા હરિભક્તોએ કીધું કે આપણે ભલે ચિઠ્ઠી નથી મળી, બોલ્યા તો છે જ, જાઓ, આખો દેશ પડ્યો છે તો નીકળવામાં શું વાંધો છે. શાસ્ત્રી મહારાજે તો પણ ના પાડી. છેવટે મેવાસાથી આવેલા ગુણાતીતાનંદ સ્વામીના કૃપાપાત્ર ભક્તરાજ કૃષ્ણજી અદાએ કીધું કે ભગતજી મહારાજ બોલ્યા હતા એ દેહના કટકાની વાત કરી હતી એમણે, બરાબર છે, પણ ખરેખર વડતાલનો દરવાજો ન છોડવો એ દરવાજો જાણપણારૂપ દરવાજાની વાત કરી છે, નહીં કે ઈંટ માટીના દરવાજાની વાત કરી છે. શાસ્ત્રી મહારાજ નીકળ્યા, પણ નીકળ્યા ત્યારે પણ બહાર ભાગોળ ઉપર હરિભક્તો જે ભેગા થઈને આવ્યા હતા ને, પહેલાં તો હરિકૃષ્ણ મહારાજની પાસે ગયા અને આજ્ઞા લીધી કે મહારાજ તમે અમારી સાથે રહેજો. અને તમે જુઓ, એક પળ સાથે રાખે છે ને હરિકૃષ્ણ મહારાજને. એક પળ ત્રીજી પેઢીએ ગુણાતીતાનંદ સ્વામી રાખ્યા, શાસ્ત્રી મહારાજ, યોગી મહારાજ, પ્રમુખ સાંઈ, મહંત સાંઈ મહારાજ 1 મિનિટ પણ હરિકૃષ્ણ મહારાજને અળગા થવા દેતા નથી, કારણ કે વડતાલથી ભેગા લઈને આવ્યા છે. તો એ જ્યારે સ્વામી નીકળ્યા મહારાજની આજ્ઞા લઈને, તો ભાગોળ ઉપર બધા ભેગા થયેલા અને હરિભક્તોને શાસ્ત્રી મહારાજ કહે છે ભલે તમને મારી સાથે હેત હોય, સંજોગોને કારણે આપણે વિચારોથી, સિદ્ધાંતોથી નીકળ્યા છીએ, પણ મારી તમને વિનંતી છે કે જેટલો દાન ધર્માદો વડતાલમાં મહિને આપતા હતા એ ચાલુ રાખજો, આપણે કોઈ વેરઝેર નથી. બધા જે બોલે છે ને પૂજાવું છે ને મનાવવું છે ને આ કરવું છે ને જો પોતાને ગાદી સ્થાન જોઈતું તું ને આ તેને બધું, એટલા માટે આવી જે માનસિકતા છે, એ લોકોએ આ ગ્રંથોનો અથવા તો એ સમયની પરિસ્થિતિનો કોઈ અભ્યાસ જ નથી કર્યો. એટલે બહુ સોશિયલ મીડિયામાં બહુ ઊંડા ઉતરવાની જરૂર નથી. ગ્રંથોમાં ઊંડા ઉતરીએ તો સિદ્ધાંતોમાં ઊંડા ઉતરાય, અને સિદ્ધાંતો એ સીધી લીટી છે અક્ષરધામ સુધી પહોંચાડવાની, નહીં કે આવા પ્રકારના વિતંડાવાદો. એટલે આપણે વાત કરીએ છીએ. પછી શાસ્ત્રી મહારાજ નીકળ્યા ને પહેલી જ રાત બોચાસણમાંથી, પછી ઝવેરભાઈના ઘરે એટલે કે સરદાર પટેલના પિતાશ્રીના ઘરે ગયા. આણંદની અંદર દર મહિને પૂનમની સભાઓની શરૂઆત કરી. ધીરે ધીરે આ બધો વિસ્તાર થતો ગયો. પણ હું તમને એક આશ્ચર્યની વાત કરું કે માગશર મહિનામાં શાસ્ત્રી મહારાજે બોચાસણ મંદિરનું ખાતમુહૂર્ત કર્યું અને 6 મહિનાની અંદર વૈશાખ મહિનામાં પ્રતિષ્ઠા કરી. 6 મહિનામાં બોચાસણ મંદિર પૂરું થયું છે, એ તમને ખબર છે. પણ યાદ રાખો, પ્રમુખ સાંઈ મહારાજની દીક્ષા ક્યારે થઈ? દીક્ષાની નું વર્ષ કયું હતું? 39, બરાબર. 21માં સ્વામીનો જન્મ પ્રમુખ સાંઈ મહારાજનો. 38-39માં સ્વામીને દીક્ષા મળી. 39માં સ્વામી ત્યાં હતા પ્રમુખ સ્વામી મહારાજ, અને સ્વામી કહે છે કે જ્યારે હું સાધુ થઈને બોચાસણ આવ્યો ત્યારે ખાલી દેરાની ઉપર, એટલે કે જ્યાં ઠાકોરજીની પ્રતિષ્ઠા કરી હતી, તો ત્યાં આગળ ઉપર જ ખાલી બંધ સ્લેબ હતો, શિખર નહોતા. અને આગળ જે અત્યારે મંડપ દેખાય છે ને, આ બધા જ્યાં હરિભક્તો બેસે છે, એ જગ્યાએ છાપરા હતા. 19 વર્ષ પછી પણ ત્યાં એ સ્થિતિ હતી. એટલે એટલી ઝડપથી મંદિર પૂરું કર્યું. પણ મંદિર પૂરું કરવામાં જેનો સિંહ ફાળો કહેવાય, જેને કારણે મંદિર પૂરું થયું,
એ સિંહ ફાળો આપનાર હતા હીરામુખી. હીરામુખી એ કાશીદાસ મોટા જે મહારાજના હરિભક્ત હતા એના વંશમાં આવે અને બધી વાતે પૂરા બહારવટિયા જેવી માનસિકતા થઈ ગયેલી અને બધાને રંજાડવાના ને ગુંડાગીરી કરવાની આ સ્થિતિમાં હતા. શાસ્ત્રી મહારાજને રસોઈ આપી તે શાસ્ત્રી મહારાજ જમવા બેઠા નહીં. આગ્રહ કર્યો કે સ્વામી જમવા બેસો, આજે હીરામુખીની રસોઈ છે. સ્વામી કે હીરો આવ્યો છે, એ અહીંયા આવે તો એ આગ્રહ કરે તો જમ્યાય. તે હીરાભાઈને કીધું કે તો ના પાડે છે, તમે આવો. આવ્યા તો શાસ્ત્રી મહારાજ કે તમારું અમારે જમાય જ નહીં. તો કે કેમ કે લખણ તો છે નહીં. મોઢે આપણા બધાની ટેવ એવી હોય છે ને, પાછળથી વાતો કરે. શાસ્ત્રી મહારાજ જે હોય ને સીધું સામે કહેતા, એટલે ભલે મોટો કલેક્ટર હોય ગમે તે હોય તો પણ. તો શાસ્ત્રી મહારાજ કે તમારા કે લખણ તો છે નહીં, તે શું વાત કરીએ તમને, તમારું શું ખાઈએ? તો હીરામુખી સ્તબ્ધ થઈ ગયા, કોઈ આવું કહેનાર નહીં. શાસ્ત્રી મહારાજ કે તમારો કાશીદાસ મોટાનો વારસો કહેવાય. જે વાત કરીને કે સ્વામી હું શું કરું તો જમો, કે વર્તમાન ધારણ કરો, કંઠી પહેરો, અક્ષર પુરુષોત્તમનું આ મંદિર થાય છે એમાં ટેકો આપો અને બધા વ્યસનથી મુક્ત થાવ. કે પ્રતિજ્ઞા લઉં છું, આ હીરામુખીની પ્રતિજ્ઞા. અને સુધર્યા તો ખરા, પણ આ વાતની જાણ જ્યારે વડતાલમાં થઈ કે હીરો મૂકી ગયો, હાથમાંથી ગયો એમ, એટલે એ બધા આવ્યા અને હીરામુખીને કહે છે કે આ લો 5,000 રૂપિયાની કોથળી. તો હીરામુખી કહે છે ને માટે? એ કે તમારા ગામમાં શાસ્ત્રી મંદિર બાંધે છે, નહીં બંધાવા દેવાનું. તો હીરામુખી કે વાંધો નહીં, આ પૈસા ભલે મારી પાસે પડ્યા, આ બધા બોચાસણ મંદિરના બાંધકામમાં વપરાશ, અને તમારી તાકાત હોય આ મંદિર ન બંધાવા દેવાની તો એકના મોઢા જોઈ લીધા છે. મારા 2,000 ધારાળા તૈયાર છે અને તમારો કેવી રીતે સામનો કરે છે જોઈ લઈશું. આ યુદ્ધની વાત નથી, પક્ષની વાત હતી. સમજાય છે? તો આ શાસ્ત્રી મહારાજે એક મુલાકાતની અંદર માણસને કેવું પારસમણી કહેવાય સ્વામી, કે લોઢાને સોનાની અંદર પરિવર્તિત કરી દેવું આ સામાન્ય વાત નથી. તો આપણે વાત એ કરીએ છીએ કે શાસ્ત્રી મહારાજે તે વખતે જે આ ડંકા માર્યા અને બોચાસણ મંદિર થયું, ત્યાર પછી બીજું મંદિર સારંગપુરમાં થયું અને સારંગપુર પછી તો એક લાઈન ચાલી, બોચાસણ, સારંગપુર, ગોંડલ, અટલાદરા, ગઢડા, આ બધા મંદિરો સંપન્ન થવા લાગ્યા. પણ તમને તે વખતની સ્થિતિની 2-3 નાની વાત કરું તો તમને ખ્યાલ આવે કે ખરેખર મંદિર કેવી રીતે બંધાય. એક વખત અમદાવાદમાં અમારે જમવા જવાનું હતું, બધા સાથે હતા. એક હરિભક્તને ત્યાં જમવા ગયા તો પત્તર ધોય ને, સંતો પત્તર ધોવા માટે સિંક પાસે જાય તો ઉપરથી પાણી ઉડ્યા, ઉપરથી ઉડ્યું એટલે પેલો આવ્યો, હે સ્વામી એક મિનિટ સરખું કરી દીધું, પાછું પાણી હરખી રીતે આવ્યું. બીજે વર્ષે ફરીથી પાછા ત્યાં ગયા, એને જ ઘરે જમવાનું હતું, તે ફરી પાછું પાણી ઉપડી ગયું. તો મેં કીધું આ તમે રિપેર કરાવ્યું નથી? એ કે સારું રહી જાય છે. શું કે એક નળ બદલી શકાતો નથી અને આ 15 દાડે એક મંદિરો કરે છે. એ તો વિચાર કરો ક્યાંથી ક્યાં લેવલ ઉપર સ્વામી આ સંસ્થાને મૂકી દીધી, પણ એની પાયાની અંદર કેટલા સંઘર્ષો હતા. અહીંયા હું નાની વાત કરું છું, 39ની વાત છે. ગોંડલ મંદિર બંધાતું હતું 39ની સાલ. BAPSની સ્થાપના ક્યારે થઈ? 1905. 1905માં સ્વામી નીકળ્યા અને 7માં મંદિર થયું, એટલે 7માં ગણીએ ચલો, કારણ કે 2007માં શતાબ્દી ઉજવી. તો 2007માં પ્રતિષ્ઠા સંસ્થાની સ્થાપના થઈ છે અને 39ની સાલ ચાલે છે. એ સમયની સ્થિતિ યોગી મહારાજ ભગવતસિંહજીને લખે છે, મિલિટરીમાં હતા, કે 30 રૂપિયા મોકલો તો સારું. 30 રૂપિયા પછી લખે છે 30 રૂપિયા મોકલવા લખેલ છે, પણ જો 50 મોકલો તો સારું કામ આવે. પછી લખે છે કે તમે 20 રૂપિયા ધર્માદામાંથી કાપી લેજો, બાર્ગેનિંગ જુઓ તમે. અને પછી કહે છે તો કામ સરડે ચલેડું ભાંગે. અને એની ચિંતા થાય છે. પછી શું લખે છે? આમ તો રૂપિયા 5,000ની જરૂર છે, તે સ્વામી ગમે ત્યાંથી પ્રવેશ કરીને કામ
પાર પાડશે. નાણાં હતા નહીં તો કેવી સ્થિતિ હતી. પાણા આ પાણા માટે પૈસા જોઈતા હતા, પથ્થર માટે.